જૂનાગઢથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી। વર્ષના અંતે રાજ્યમાં ફરી માવઠાની આગાહી। પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી 3 દિવસ માવઠાની શક્યતા। તારીખ 27થી 29 ડિસેમ્બરે થઈ શકે છે માવઠું। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈશાનના ચોમાસાનો પ્રભાવ બનશે માવઠાનું કારણ। ઉત્તર ગુજરાતમાં માવઠાનો સૌથી વધુ સંભવ છે, જણાવી રહ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી। તો હાલ વર્ષના અંતે રાજ્યમાં ફરી માવઠાની આગાહી આવી છે। આગામી 3 દિવસ માવઠાની શક્યતા। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 27થી 29 ડિસેમ્બરે થઈ શકે છે માવઠું। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈશાનના ચોમાસાનો પ્રભાવ બનશે માવઠાનું કારણ। ઉત્તર ગુજરાતમાં માવઠાની સૌથી વધુ સંભાવના। 2024ના વર્ષની વિદાય છે એ રાજ્યની અંદર માવઠા સાથે થવા જઈ રહી છે, એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આ માવઠાના ઝાપટાઓ છે એ રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લેશે। એટલે કે અત્યારે જોવા જઈએ તો ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે, એ સાથે ઉત્તર ભારતના પહાડો ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનું બહોળું સર્ક્યુલેશન છે અને એની અંદર 850 HPA લેવલ અને 700 HPA લેવલે મોટા પ્રમાણમાં ભેજ છવાયેલો છે અને સૌથી વધારે ભેજ છે એ બંગાળની ખાડી તરફથી એ સર્ક્યુલેશનને મળી રહ્યો છે, જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે, જેને કારણે આજે 26 ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને આ 3 દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે।